સરસ મજાની એક પુસ્તક છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની, જેમને અનેક પુસ્તકો લખી છે, પણ આજે પુસ્તકની વાત કરવા જઈ રહ્યો છું. પુસ્તકનું નામ છે સૌરઠના બહારવટિયા. આ કથા છે સૌરઠના બહારવટિયાની, જે માત્ર બહારવટિયા નહીં પણ બહાદુર વીર પુરુષ હતા, જેમને વીર રસ પ્રાપ્ત કર્યો છે. અને આ બહારવટિયા કોણ હતા એના વિશે જાણીએ. બહારવટિયા એટલે જે રાજા અને દરબાર દ્વારા અન્યાય પ્રાપ્ત કર્યો હોય, અન્યાય થયો હોય અને એમના વિરુદ્ધ એમની સામેની લડતમાં હોય, તેમને બહારવટિયા કહેવામાં આવતા, કે જે અન્યાય અને શાસન પક્ષનો ખુલ્લે આમ વિરોધ કરતા. બહારવટિયાનું કામ શું? ઝવેરચંદ મેઘાણીએ એવું કહ્યું હતું કે નિષ્ફળતા જેને શાસન પક્ષ અને રાજ્ય ઉપરથી મળી હોય એવા લોકોના મદદે હતા બહારવટિયા, કે જે ગરીબ લોકો હોય અને જેમને સરકાર દ્વારા કે રાજ્યના તંત્ર દ્વારા નિષ્ફળતા મળી હોય, એ લોકોની મદદે આ બહારવટિયા આવતા. અને એમનો એક જ ધર્મ હતો, ભલે એ લૂંટ કરતા પણ કોઈ ગરીબ પાસેથી નતા લૂંટતા, એ ધનિક અને શાસક જોડેથી લૂંટતા હતા. એમનું એક જ ધ્યેય હતું કે જે શાસન દ્વારા કે જે રાજા દ્વારા અન્યાય થયો છે એની સામે બળવો કરીને ન્યાય અપાવવા. આ પુસ્તકની મુખ્ય ભૂમિકામાં કોણ હતા? આ પુસ્તકની મુખ્ય ભૂમિકામાં હતા જોગીદાસ કુમાર, રામ જોકી, ભીમા ઝાટ, આવા અનેક પ્રકારના બહારવટિયાઓ આ પુસ્તકની મુખ્ય ભૂમિકામાં છે. આ પુસ્તક જ્યારે તમે વાંચશો ત્યારે તમારામાં કુમારી, નિડરતા અને સાહસિકતાનું પ્રમાણ વધશે. આ વારંવાર પુસ્તક વાંચવાથી તમને મનોબળ મજબૂત થશે. સરસ મજાનું ઝવેરચંદ મેઘાણીનું આ સૌરઠની બહારવટિયા પુસ્તક જો તમે હજુ સુધી ના વાંચ્યું હોય તો જરૂરથી એક વખત વાંચો ને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અર્પણ કરો.